આવનારી પીએસઆઈ એલઆરડી અને સીસી ગ્રુપ બી ની પરીક્ષામાં અહીંયાથી પ્રશ્ન બેઠો પૂછાશે, મને યાદ કરજો. દોસ્તો, ગુજરાતના અભયારણ્યો કેટલા અત્યારે છે એ પહેલા તો કમેન્ટ કરો. હવે એમાંય તમને રીછના અભયારણ્ય પૂછે તો હું તમને એક જબરજસ્ત ટ્રીક આપું છું. કેવી ટ્રીક આપું છું? જબરજસ્ત. જો અહીંયા આગળ જ ઉપરથી જેસોર જે બનાસકાંઠામાં આવ્યું, બ ઉપરથી બાલારામ અંબાજી અભયારણ્ય જે બનાસકાંઠામાં આવ્યું, ર ઉપરથી રતનમહાલ રીછ અભયારણ્ય જે દાહોદમાં આવ્યું, જ ઉપરથી જાંબુઘોડા અભયારણ્ય જે પંચમહાલમાં આવ્યું અને સ ઉપરથી સુલપાણેશ્વર નર્મદા જિલ્લામાં આવ્યું. દોસ્તો, આ જે 5 રીછના અભયારણ્યો છે એ આપણા વનબંધુ એટલે કે આદિવાસી જિલ્લાઓમાં આવેલા છે, જે હું તમને અહીં આગળ બતાવી રહ્યો છું, જે ગુજરાતની પૂર્વ દિશામાં છે. અને દોસ્તો, એક તમને ફેક્ટ આપી દઉં કે આ રીંછ છે ને, આ ટેડી, એનો પ્રિય ખોરાક શું છે ખબર? લાકડામાં થતી ઉધઈ. જો તમને કંઈક માહિતી રસપ્રદ લાગી હોય અને આ જબરજસ્ત ટ્રીક તમને યાદ રહે એવું લાગતું હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.